નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ મહત્વના આજના સમાચાર। તો મિત્રો 1 ઓક્ટોબરથી આધાર કાર્ડને લઈને મહત્વના નિયમો સામે આવ્યા છે। 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે નિયમો। મિત્રો સામાન્ય રીતે તમને જણાવી દઈએ કે દર મહિનાની 1લી તારીખે દેશની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ફેરફાર થતા હોય છે। દેશની અંદર દર મહિનાની દર 1લી તારીખે ઘણા ભાવોમાં વધારો અથવા તો ઘટાડો થતો હોય છે, તેમજ ઘણા નિયમો બદલાતા હોય છે। તો દેશની અંદર મહિનાની કોઈ પણ 1લી તારીખે ગેસના ભાવમાં વધારો અથવા તો ઘટાડો થતો હોય છે। તો આ વખતે પણ ગેસના ભાવમાં વધારો કે ઘટાડો થયો છે તે અમને વેબસાઇટ પરથી માહિતી મળશે, તે મુજબ તમને જણાવી આપશું। પરંતુ ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે, કેમ કે આધાર કાર્ડની અપડેટ જાહેર કરી દેવામાં આવી છે। ઉડિયા સંસ્થા, જે આધાર કાર્ડ બનાવતી સંસ્થા છે ઉડિયા, અને તેમના જે CEO છે ભુવનેશ કુમાર, તેમણે આધાર કાર્ડને લઈને અપડેટ જાહેર કરી છે। 1 ઓક્ટોબર 2025 થી આ નિયમો લાગુ કરી દેવામાં આવ્યો છે। મિત્રો ખાસ કરીને જોઈ લેજો સંપૂર્ણ માહિતી। તો મિત્રો 10 વર્ષથી જૂના આધાર કાર્ડ છે તે તમામ વ્યક્તિઓએ તમારા આધાર કાર્ડને હવે અપડેટ કરવા જોઈશે। જો તમારું આધાર કાર્ડ અપડેટ નહીં હોય, તમે 10 વર્ષ પહેલા તમારું આધાર કાર્ડ કઢાવ્યું હોય છે, ત્યારબાદ જો તમે અપડેટ નથી કરાવ્યું તો તમારું આધાર કાર્ડ ડીએક્ટિવ થઈ જશે। તમે કોઈ બેન્કિંગ ક્ષેત્રે કે કોઈ પણ જગ્યાએ જ્યાં તમારો થંબ એટલે કે અંગૂઠાથી કાર્યવાહી કરાવતા હોય, KYC ની પ્રક્રિયા વગેરે જેવી બાબતોમાં, તો તમારું આધાર કાર્ડ ડીએક્ટિવ એટલે કે બંધ થઈ જશે। તો મિત્રો આધાર કાર્ડ બનાવતી સંસ્થા છે તેમના CEO એ સાફપણે કહી દીધું છે કે હવે જે વ્યક્તિઓના આધાર કાર્ડ 10 વર્ષ જૂના છે તે તમામ વ્યક્તિઓએ તેમાં ફરજિયાતપણે આધાર કાર્ડ અપડેટ કરવા જોઈશે। સામાન્ય સુધારા માટે 75 રૂપિયા અને બાયોમેટ્રિક અપડેટ માટે 125 રૂપિયા, આમ જે તેની કિંમત હતી તેમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। ઉડિયા એટલે કે આધાર કાર્ડ બનાવતી સંસ્થાએ જે અપડેટ નવી જાહેર કરી છે, 1 ઓક્ટોબર 2025 થી આ નિયમો જાહેર કરી દેવામાં આવ્યો છે, એટલે કે 1 ઓક્ટોબર 2025 થી આ નિયમો લાગુ પણ કરી દેવામાં આવ્યો છે। તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।